શરૂઆત કરીએ બજારના એક વ્યૂ સાથે. અત્યારે ઓવરઓલ માર્કેટ માટે જે એક સેટઅપ છે ભારતના ફ્રન્ટ પર તો જોઈએ તો ડોમેસ્ટિકલી અર્નિંગ્સ સિઝન જે છે એ ઘણી મહત્વની છે. છેલ્લા અત્યાર સુધીમાં પાર્થિવ આપણે લાસ્ટ વીક પણ ચર્ચા કરી હતી. મેજરલી પોઝિટિવ નંબર્સ અને સેક્ટર્સની એક વાત કરી હતી. અત્યાર સુધીના અનુમાન કરતાં આપણને સારા દેખાડી રહ્યા છે, પરંતુ જે થીમ બેઝડ અમુક કન્ઝમ્પશનની થીમ બેઝડ અમુક જુઓ તો અમુક કંપનીઓના થોડા એક નરમાશ સાથેના નંબર્સ આપણને લાસ્ટ વીક જોવા મળ્યા, પરંતુ ઓલ ઇન ઓલ જોવા જઈએ તો અર્નિંગ્સ એક્સપેક્ટેશન્સ જે હતી એનાથી એક સારી. આજે પણ ઘણી કંપનીઓ, નિફ્ટી કંપનીઓ, વાયદાની કંપનીઓ આજે એક મેજરલી રિએક્શન આપણને બતાવી શકે છે. ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ તો એ જ ફરી જે અપડેટ્સ આપણને ઓવરઓલ એક મજબૂત સેટઅપ યુએસ માર્કેટનું છે. એફઆઈઝ સતત સેલિંગ, ભારતી એરટેલની જે બ્લોક ડીલ હતી એને કારણે આજે થોડા કેશના નંબર્સ પોઝિટિવ છે, પરંતુ એ છતાં પણ તમે જુઓ તો એક નેગેટિવ ફિગર્સ જ બતાવી રહ્યા છે. કઈ રીતે આ બધા વચ્ચે ભારતીય બજાર માટે આપ વ્યૂ રાખી રહ્યા છો હાલ, પાર્થિવ? સૌને વેરી ગુડ મોર્નિંગ. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આઈ થિંક અત્યાર સુધી જે રિઝલ્ટ્સ આવ્યા છે, હું પહેલા જો નિફ્ટી 50 કંપનીઝની વાત કરું તો લગભગ ટોપ લાઇન ગ્રોથ સમવેર અરાઉન્ડ 7-8%, અને જે બોટમ લાઇન ગ્રોથ છે એ સમવેર અરાઉન્ડ 9-10%. અને એમાં હું આજે 9-10% કહું છું, એમાં જે એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર્સ છે, સ્પેશિયલી જે ઘણીવાર આપણે રિફાઇનિંગ સેક્ટરમાં જોતા હોઈએ છીએ, એને હું બાકાત કરું તો પણ એ 9-10%ની આસપાસ છે, વિચ ઇઝ ડેફિનેટલી બેટર દેન એક્સપેક્ટેડ. અને જે રન રેટ છે આ ક્વાર્ટરમાં, જે પ્રીવિયસ 2 ક્વાર્ટર્સમાં જે રીતનો રન રેટ હતો ગ્રોથનો, એ એના કરતાં ડેફિનેટલી ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. સો એમાં કોઈ બેમત નથી કે ઓવરઓલ ઇવન બ્રોડર સેટ ઓફ નંબર્સ આપણે જોવા જઈએ તો એમાં ઓલમોસ્ટ જે રેવન્યુ ગ્રોથ છે દેટ હેઝ કમ ટુ ઓલમોસ્ટ અરાઉન્ડ 8%, અને જે પેટ ગ્રોથ છે દેટ હેઝ કમ ટુ અરાઉન્ડ ઓલમોસ્ટ 13-14%. એટલે બ્રોડર અર્નિંગ્સમાં પણ એક સારી વિઝિબિલિટી છે. બટ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, આઈ એક્સપ્લેન કે ઓવરઓલ માર્કેટના જે વેલ્યુએશન્સ છે એ ઘણું પોઝિટિવ ઓલરેડી ફેક્ટરિંગ કરે છે. ઇનફેક્ટ વી આર ફિયરિંગ ધ ફેક્ટ કે જો આ ક્વાર્ટરમાં કોઈ બી કારણસર અર્નિંગ્સ ડિરેલ થાય છે, અને પાર્ટ ઓફ ધ અર્નિંગ્સ ડિરેલમેન્ટ વોઝ ઓલ્સો ફેક્ટર્ડ ઓન ધ ફેક્ટ કે જીએસટી માં જે રેટ ચેન્જ કર્યા એના લીધે થોડું કન્ઝમ્પશન ડિલે થાય. પણ કોન્ટ્રી ટુ દેટ વી હેવ સીન કે આઈ થિંક એનો એટલો મોટો ઇમ્પેક્ટ નથી પડ્યો. ઘણી કંપનીઝે એની કોમેન્ટ્રીમાં કીધું છે કે યસ, આ ક્વાર્ટરમાં થોડુંક એના લીધે નર્વાશ હતું, પણ આવનારા ક્વાર્ટર્સમાં વીલ સી વેરી ગુડ પેન્ટઅપ ડિમાન્ડ વિચ વિલ ઇમ્પ્રુવ ધ ઓવરઓલ એવરેજ ઓફ ધ અર્નિંગ્સ. એટલે એ છતાંય અર્નિંગ સારા છે, પણ યસ, માર્કેટ વેલ્યુએશન સ્લાઇટલી બીંગ ઓન ધ એલિવેટેડ સાઇડ. અને ગ્લોબલી આઈ થિંક જ્યાં સુધી હવે આઈ થિંક ઇટ્સ જસ્ટ એન ઓવરહેંગ. ભલે આપણે એ આર્ગ્યુ કરીએ કે ઇન્ડિયન એક્સપોર્ટ્સ અને ઇન્ડિયન ઇકોનોમીને એટલો મોટો ઇમ્પેક્ટ નથી થતો, પણ એક ઓવરહેંગ રિગાર્ડિંગ ધ યુએસ ટેરિફ ઇશ્યુઝ રહે છે. કારણ કે જ્યાં સુધી ટ્રેડ ડીલ પતી નથી, કારણ કે આઈ થિંક વી હેડ સ્ટાર્ટેડ બિલ્ડિંગ કન્સેન્સસ કે દિવાળીની આસપાસ કંઈ ગિફ્ટ મળે ઓર પોસ્ટ દિવાળી ઇમિડિયેટલી કંઈ થાય, પણ સમથિંગ હેઝ નોટ વર્કડ આઉટ. એટલે એવા સંદર્ભમાં એક ઓવરહેંગ છે. પ્લસ એફઆઈએસ આપણે જોવા જઈએ તો ઓક્ટોબરમાં આઈ થિંક ધ વે દે સ્ટાર્ટેડ બાઇંગ, એવું લાગતું હતું કે દે વિલ કમ બેક, બટ અગેન ઇન નવેમ્બર વોટ વી આર સીઈંગ અ ટ્રેન્ડ કે જેમાં એ લોકો પાછા નેટ સેલર થયા છે. એટલે દેટ ઇઝ વોટ ઇઝ કીપિંગ માર્કેટ્સ ઓન ધ એજ. પણ ઓવરઓલ આઈ થિંક છેલ્લા 12-13 મહિનાથી જે માર્કેટ્સ ટાઈમ કરેક્ટ થયા છે gives a very good opportunity, કારણ કે ઓવરઓલ માર્કેટ્સના લેવલ ઘણા રીઝનેબલ થયા છે. ઇવન ઓન એન ઇમર્જિંગ માર્કેટ ફ્રન્ટ, આઈ થિંક ઓન અ ફોરવર્ડ બેઝિસ વી આર નાઉ એટ અ લોંગ ટર્મ એવરેજ. એટલે વી આર વેરી ઓપ્ટિમિસ્ટિક ઓન ધ માર્કેટ. અને એમાં પણ બેન્કિંગ સેક્ટરમાં લાગે છે આવનારા વર્ષમાં ચોક્કસપણે એક લીડ કરશે, કારણ કે ત્યાંથી હવે દેખાઈ રહ્યું છે કે આરબીઆઈ ઇઝ નાઉ talking of lot of growth related plans. Government is focusing on growth, not only indirect tax cut, પણ બીજા બી આગળ જતા રિફોર્મ્સ આવશે. સો ઓવરઓલ આઈ થિંક ગ્રોથ ઓરિએન્ટેડ માર્કેટ છે, તો વી આર અપબીટ ઓન ધેટ ફેક્ટ. અને ડેફિનેટલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે આ માર્કેટની ઓપોર્ચ્યુનિટી લેતા સારો પોર્ટફોલિયો બનાવજો. એક લોંગ ટર્મ રોકાણ માટેની એક સારી તક અત્યારે આ માર્કેટને જોઈને બનતી જોઈ રહ્યા છે. કિરણ, ટેકનિકલ સેટઅપ માર્કેટ માટે સમજીએ. આજના જે સંકેતો જોઈ રહ્યા છે, જે ફ્રાઇડે ક્લોઝ આપણને જોવા મળ્યું હતું, એની સામે 30-35 અંકની મજબૂતી આપણને ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે. નિફ્ટીમાં ક્લોઝ જે રીતે આપણને જોવા મળ્યું છે, લેવલ સ્પોર્ટમાં 25,492 ઉપર, અને એની સાથે બેંક નિફ્ટી જોઈએ તો એક સારું રિવર્સલ આપણને 20 ડેમાં બ્રેક કરીને શુક્રવારે જોવા મળ્યું હતું. નીચલા સ્તરેથી મજબૂતી પણ અનડાઉટેડલી નિફ્ટી બેંકે આપણને બતાવી છે. પ્રાઇવેટ બેંક્સમાં થોડું હજી એક પ્રોબ્લેમ છે, જે એફઆઈએસ સેલિંગ કરી રહ્યા છે, પરંતુ આઈસીઆઈસીઆઈ બેંકનું તમે પરફોર્મન્સ જુઓ ફ્રાઇડે. આ બધા વચ્ચે તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો કિરણ? હવે ઇન્ડેક્સ માટે શું સ્ટ્રેટેજી રાખીએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે જોઈએ તો મુહૂર્ત ટ્રેડિંગ ડેના દિવસથી જ આપણે કન્ટિન્યુઅસલી સલાહ આપી રહ્યા હતા, યા તો સજેશન કરી રહ્યા હતા કે ભાઈ આ લેવલ ઉપર ખરીદારી ના કરવી જોઈએ. ધેર આર ચાન્સીસ કે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક પ્રોફિટ બુકિંગ મૂવ જોવા મળે, અને એ પ્રોફિટ બુકિંગ મૂવમાં આપણે કશે ને કશે બાઇંગની ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ. અને સિમિલર ફેશનમાં આપણે જોઈએ તો છેલ્લા 10 દિવસથી કન્ટિન્યુઅસલી માર્કેટ લોઅર ટોપ લોઅર બોટમ માં જોવા મળ્યું. ફ્રાઇડે ઇમ્પેક્ટ એક પેનિક સેલિંગ પણ જોવા મળ્યું, પરંતુ એ પેનિક સેલિંગમાંથી એક જે આપણે કહી શકીએ કે બાઉન્સ
અથવા તો એના જે પ્રીવિયસ સપોર્ટ હતા એને રીટેસ્ટ કરીને જે બાઉન્સ આવ્યું છે એ એક સૂચવે છે કે શોર્ટ ટર્મ બોટમ યા તો મીડિયમ ટર્મ બોટમ માર્કેટે બનાવી દીધું છે અને હાલાકી કન્ફર્મેશન આપણે લેવાનું રહેશે. લેવલ વાઇઝ વાત કરી દઈએ તો નિફ્ટીની અંદર જ્યારે 26,000 ની આજુબાજુ માર્કેટ ટ્રેડ કરી રહ્યું હતું ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ there are chances કે આપણને 25,500 25,400 સુધીના લેવલ્સ જોવા મળે. પેનિકમાં આપણે જોયું કે 25,300 સુધીના લેવલ્સ આવ્યા નિફ્ટીમાં શુક્રવારના દિવસે, પરંતુ ક્લોઝિંગ તમે જોશો તો 25,000 ને 492 એટલે કે ઓલમોસ્ટ 25,500 સુધીનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું. 25,400 જેનો સપોર્ટ હતો એને ક્લોઝિંગ બેસિસ ઉપર તો હજી પણ ઇન્ટેક્ટ રાખી રહ્યો છે માર્કેટે, જે એક પોઝિટિવ વસ્તુ છે. બીજી તરફ ડેલી ચાર્ટ ઉપર એક નાનો ગેપ હતો 300 થી 340 વચ્ચે 390 વચ્ચેનો, એ ગેપ ફિલ કર્યો છે. હવે ડેલી ચાર્ટ ઉપર તો 25,400 ના સપોર્ટને ઇન્ટેક્ટ રાખ્યું છે. લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર તમે નિફ્ટીનો ચાર્ટ જોશો તો ત્યાં આપણને એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે ઓન 15 and 30 મિનિટ્સ. આવર્લી ચાર્ટ ઉપર હજી એવું કોઈ આપણને પોઝિટિવ ડાયવર્જન્સ જોવા નથી મળી રહ્યું, તો there are chances કે માર્કેટમાં હજી પણ એવી સિચ્યુએશન આવી શકે છે કે જ્યાં આપણને 25,400 થી 25,300 વચ્ચે માર્કેટ જતું દેખાઈ જ રહે છે. તો અત્યારે જે ગેપ અપ દેખાઈ રહ્યું છે તો પોઝિટિવિટી દેખાઈ રહી છે, મારા હિસાબથી એને ચેઝ ન કરવી જોઈએ. થોડું વેટ એન્ડ વોચ કરજો. there are chances કે આપણે ફરીથી 25,300 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ. જો માર્કેટે નીચે 25,300 ને રીટેસ્ટ ના કરવું હોય તો 25,600 નું લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. જો 25,600 નું લેવલ ક્રોસ કરે છે તો પછી આ તેજી કન્ટિન્યુ રહેશે અને આપણે ફરીથી 26,000 સુધી જઈ શકશું. તો જ્યાં સુધી 25,600 નું લેવલ ક્રોસ નથી કરતું માર્કેટ, ત્યાં સુધી મારા હિસાબથી હજી પણ પ્રોફિટ બુકિંગ સ્ટાન્સ રાખવો જોઈએ, યા તો પછી થોડું સાઇડલાઇન રહેજો માર્કેટથી, કેમ કે ચાન્સીસ છે કે તમને ફરીથી 25,300 સુધીની જગ્યા દેખાઈ શકે છે, ત્યાં એક્યુમ્યુલેટ કરવું જોઈએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ ડેલી ચાર્ટ પ્રાઇસ પર જે ઓવરહેંગ આપણને દેખાતું હતું ઇન્ડિકેટર ઓવરબોટ ઝોનમાં હતા, ત્યાંથી ન્યુટ્રલ ઝોનમાં આવી ચૂક્યા છીએ. નિફ્ટી કરતા બેંક નિફ્ટીનો ચાર્ટ ઘણો સ્ટ્રોંગ છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે ઓલ ટાઈમ હાઈ 57,600 ના બનાવ્યા પછી મલ્ટિપલ ટોપ્સ 57,200 57,300 ના હતા. થર્ડ ટાઈમ માર્કેટે 57,200 57,300 ને એક સપોર્ટના લીધે લીધું અને જે રિબાઉન્ડ આવ્યું કમાન્ડેબલ રિબાઉન્ડ હતું. હવે એક રેન્જની અંદર માર્કેટ છે. ઉપરમાં તમે જોશો તો 58,000 અને નીચેમાં જોશો 57,000. આ રેન્જની વચ્ચે માર્કેટ કન્સોલિડેટ હજી થોડા દિવસ થાય એવું અમને લાગી રહ્યું છે. જ્યાં સુધી 57,000 થી 56,800 નું લેવલ નથી બ્રેક થતું ત્યાં સુધી ઘટાડે બાય તમે બેંક નિફ્ટીની અંદર કરી શકશો. પ્લસ સેબીનું જે સર્ક્યુલર આવ્યું હતું ઇન્ડેક્સ વેટેજના જે સ્ટોક્સને લઈને, એને કારણે પણ there are chances કે બેંક નિફ્ટીમાં કોઈ મોટો ઘટાડો ના આવે. ઇન્ટરનલ શિફ્ટિંગ થઈ શકે છે જેમાં PSU બેંક્સ લુક્સ વેરી મચ પ્રોમિસિંગ. તો ICICI બેંકમાં ભલે આપણને ઉછાળો જોવા મળ્યો છે નીચેના લેવલથી, પરંતુ થોડા સ્કેપ્ટિકલ રહેજો. ICICI બેંક, HDFC બેંક, કોટક બેંક, ત્યાં આપણને થોડું ઘણું રીબેલેન્સના કારણે સેલિંગ જોવા મળી શકે છે અને એની સામે SBI થઈ ગયું, કેનરા બેંક થઈ ગયું, BOB થઈ ગયું, ત્યાં આપણને લોંગ પોઝિશન થતી પણ જોવા મળી શકે એમ છે. તો રીશફલિંગ થઈ શકે છે, પરંતુ ઓવરઓલ બેંક નિફ્ટી એટલી નેગેટિવ નથી. 56,800 નો એક પોઝિશનલ સ્ટોપ લોસ રાખીને ઘટાડે બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. 58,000 નું લેવલ અહીંયા ક્રોસ થશે એ પછી અહીંયા પણ એક મોટી તેજી એક્સપેક્ટેડ છે. તો બંને લેવલમાં બંને ઇન્ડાઇસીસમાં રિવાઇઝ કરી દઉં. 25,600 નું રેઝિસ્ટન્સ જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી થોડું કોશિયસ અપ્રોચ રાખવાનો રહેશે નિફ્ટી માટે, અને 25,300 થી 400 વચ્ચેના લેવલ આવે તો ત્યાં તમારે બાય કરવાની જરૂર અમને એવું લાગે છે કે કરવું જોઈએ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 57,000 57,200 એક ડિમાન્ડ ઝોન છે, ત્યાં લોંગ કરો 56,800 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે. 25,600